हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। श्लोक 23। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः अच्छेद्यो यमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः। ભગવાન સમજાવી રહ્યા છે આત્મા અવિકારી છે. નૈનમ છિંદંતિ શસ્ત્ર, કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર, જો આ સમજવાનું, બે પ્રકારના આયુધો આવે, અસ્ત્ર અને શસ્ત્ર. અસ્ત્ર એટલે કે જે હાથમાં રાખીને ફેંકવામાં આવે. અસ ધાતુનો અર્થ થાય ફેંકવું. જો ભાલો છે, તીર છે, આ બધા શું કરવામાં આવે? ફેંકવામાં આવે. એને અસ્ત્ર. હાથમાં રાખીને લડવામાં આવે એને શસ્ત્ર કહેવાય. તલવાર છે, ગદા છે, આ બધા કેવા કહેવાય? શસ્ત્ર કહેવાય. એટલે ભગવાન કહે છે કોઈ પણ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આ આત્માને છેદી શકે એમ છે જ નહીં. ભાષ્યકાર બહુ સુંદર લખે છે, નિરવયવત્વાદ ન અવયવ વિભાગમ કુર્વંતિ શસ્ત્રાણી અસ્યાદીની. ભગવાને ખાલી ફક્ત શસ્ત્ર જ કીધું. જો સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે અસ્યાદીની, આ બીજા અસ્ત્ર શસ્ત્રો પણ એને કોઈ પણ અવયવનો વિભાગ કરી શકે એમ નથી. કારણ કે આત્મા કેવો છે? નિરવયવત્વાદ. અવયવ છે જ ને. અવયવ હોય તો અસ્ત્ર શસ્ત્ર એને શું કરે? કાપી શકે. એટલું જ નહીં, ન એવમ એનમ દહતિ પાવકઃ અગ્નિ અપી ન ભસ્મી કરોતિ. આ અગ્નિ પણ એને બાળી શકે એમ છે જ નહીં. ભસ્મી કરોતિ એટલે કે આ અગ્નિ કોઈ પણ વસ્તુ હોય એને રાખ બનાવી દે. અગ્નિ બાળી નાખે એનો અર્થ શું થયો? એની રાખ થઈ જાય. પણ કે આ અગ્નિ આત્માને બાળી શકે એમ છે જ નહીં. ગઈકાલે આપણે વાત કરી કે પાણી એને ભીંજવી શકે એમ નથી. એટલે શંકરાચાર્યજી અહીંયા જે આપણે વાત કરીએ એ સરસ રીતે સમજાવે. એનમ ક્લેદયંતી આપહ ન અપામ્હિ સાવયવસ્ય વસ્તુનઃ આર્દ્રીભાવકરણેન અવયવ વિશ્લેષ અપાદને સામર્થ્યમ. આ પાણી શું કરે? તો કે જેના અનેક અવયવો છે એ અવયવોને ભીના કરીને પછી શું કરે છે? છૂટા કરી નાખે, વિઘટન કરે. ગઈકાલે આપણે જોયું એમ. શંકરાચાર્ય શું કહે છે? અવયવ વિશ્લેષ અપાદને સામર્થ્યમ તદ્ન નિરવયવે આત્મની સંભવતી. આ આત્માને કોઈ પણ પ્રકારથી પાણી ભીંજવી શકે એમ નથી, એને ઓગાળી શકે એમ નથી, એના અવયવને અલગ કરી શકે એમ છે જ નહીં. કેમ? નિરવયવત્વાદ. તથા સ્નેહવત દ્રવ્યમ સ્નેહ શોષણે નાશયતિ વાયુ. આ વાયુ શું કરે છે? જે ભીંજાયેલી વસ્તુ છે, ભીનાશ છે. સ્નેહ શોષણે એમાં જે ભેજ રહેલો છે એ ભેજને શોષીને વાયુ શું કરી નાખે? સૂકવી નાખે.
પણ આ આત્માને શું છે? નયનમ આત્માનમ શોષયતિ મારુતઃ અપી. કોઈ પણ પ્રકારે વાયુ એને સૂકવી શકે એમ છે જ નહીં. એટલે ભગવાન નિર્ણય દર્શાવતા કહે છે અછેદ્યોયમ અદાખ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ યસ્માદ અન્યોન્ય નાશ હેતુની ભૂતાની એનમ. ગઈકાલે આપણે જોયું એમ આ ચાર મહાભૂત કેવા છે? એકબીજાના નાશના હેતુ છે. જો વિચાર, અગ્નિ છે એના પર પાણી નાખીએ તો અગ્નિ શાંત થઈ જાય. પાણી છે સૂર્યના તડકાથી ઉષ્ણતાથી ઉડી જાય. આમ શું કરે? અન્યોન્ય નાશ હેતુ. આ પંચમહાભૂત એકબીજાના નાશના હેતુ બની શકે, પણ એનમ આત્માનમ નાશ હેતુ ન ઉત્સહંતે. ક્યારે આ આત્માના નાશ માટેનો પ્રયત્ન પણ કરી શકે એમ નથી. તસ્માદ નિત્ય. અને એટલા માટે આત્મા કેવો છે? નિત્ય છે. સર્વગત સર્વગતત્વાત. જા સમજ. શાસ્ત્રમાં જ્યારે વિશેષણો દર્શાવવામાં આવે ત્યારે એક વિશેષણ બીજા વિશેષણ માટે કારણ બની શકે. એટલે સંસ્કૃતમાં હેતુ મદભાવ એવું કહેવામાં આવે. જા સમજ. કોઈ પણ પ્રકાર એનો નાશ થઈ શકે નથી. એટલા માટે આત્મા કેવો છે? નિત્ય છે. જા સમજ. એ નિત્ય છે એટલે કે કોઈ પણ પ્રકારે કાળમાં એનો નાશ થઈ શકે એમ છે જ નહીં. અને જે કાળમાં નિત્ય હોય એ દેશમાં કેવો હોય? સર્વવ્યાપી હોય. જા સમજ. દેશ એટલે સર્વવ્યાપી, કાળ એટલે નિત્ય. દેશ અને કાળ હંમેશા સાથે જ ચાલે. આ સમજવા. જો એ દેશ એ કાળમાં નિત્ય છે તો દેશમાં શું હોઈ શકે? સર્વગત. નિત્ય સર્વગત. જો એ સર્વગત છે એટલે શંકરાચાર્ય બહુ સરસ છે. જો મેં કીધું ને એકબીજાનું કારણ બની જાય. નિત્ય છે એટલા માટે એ સર્વગત છે. સર્વગત છે, સર્વવ્યાપી છે તો પછી શું થશે? એટલે શંકરાચાર્યજી કહે છે સર્વગતત્વાત સ્થાણું. સર્વગત હોવાથી એ આત્મા કેવો છે? સ્થાણું છે. સ્થાણું સ્થિર ઇતિ. જે દેશમાં અલ્પ હોય એમાં ગતિ થઈ શકે, પણ આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. જો એટલા માટે એક વાર તમે સ્વીકારો કે આત્મા નિત્ય સર્વગત છે, પછી કોઈ વિશેષ દેશ કાળની આવશ્યકતા નથી. જો વિચારી જજો, અમુક જ દેશમાં અમુક જ અવસ્થામાં તમને જ્ઞાન થઈ શકે એવી કોઈ કન્ડિશન, એવી કોઈ શરતની આવશ્યકતા જ નથી. પણ આપણે શું માનીએ છીએ? પેલો હિમાલયમાં ગયા, હિમાલયમાં બેસીને ધ્યાન કર્યું એટલે આપણા મગજમાં શું નક્કી થઈ ગયું? જ્ઞાન હિમાલયમાં થાય, વલસાડમાં થાય નહીં. જા સમજ. જે વિચારી જો પેલા સતયુગ હતો એટલે સતયુગમાં બધાને જ્ઞાન થતું હતું, કળિયુગમાં કોઈને જ્ઞાન થાય નહીં. ક્યાં લખીને આપ્યું? જો વિચાર. નિત્ય સર્વગત. નિત્ય છે એનો અર્થ શું થયો? અત્યારે આત્મા છે સર્વગત. અહીંયા પણ આત્મા છે. જો સમજવાનું, અત્યારે અહીંયા આત્મા હોય તો જ એને સર્વગત કહેવાય. સમજવાનું. અને જો સર્વવ્યાપી છે, સર્વગત છે, સ્થાણું સ્થિર. આત્મા સ્વભાવથી કેવો છે? સ્થિર છે. જો એ સ્થિર છે તો સ્થિરત્વાત અચલ. એ સ્થિર છે. જો શંકરાચાર્ય આને જ હેતુ મદભાવ કહેવાય. જા સમજ. સ્થિરત્વાદ અચલ. એ સ્થિર છે એટલા માટે કેવો છે? અચળ આત્મા છે. કોઈ પ્રકારે ચલિત થઈ શકે એમ છે જ નહીં. પણ કે આ કેવી રીતે ખબર પડે? જા સમજ. સીધો નિયમ છે. હંમેશા જ્ઞાન તમારી બુદ્ધિમાં જ થવાનું. કોઈ પણ જ્ઞાન હોય, જ્ઞાન ક્યાં થશે? બુદ્ધિમાં જ થઈ શકે. જો આ સમજો. એટલા માટે મન અને બુદ્ધિથી પર જવાની વાતે ભૂલી જવાની. જો આ સમજ. હું કેટલીક વાતો કરું ને એટલે આપણને એવું લાગે, તમને એવું લાગે કે આ કેમ આવું કે છે? એ મોટે ભાગે ધ્યાનમાં શું કરાવવામાં આવે? આત્મા કેવો છે? બુદ્ધિથી પર છે. એટલે આપણે હવે શું કરવાનું? આ બુદ્ધિથી પર જવાનું. જાઓ, ના પાડવાની નહીં. શું કરવાનું? જો વિચાર. બુદ્ધિથી પર જઈને ક્યાં જશો? મનસો જો સમજ. નહીં એમ નહીં.
આમ બુદ્ધિથી પર જઈને આમ આત્મામાં જવાનું. ક્યાં જવાનું? બુદ્ધિથી પર આત્મા. હવે મને કહો, જ્યાં દાખલ થયો એ આત્મા કે જે દાખલ થયો તે આત્મા? વિચારજો. આત્મામાં જવાનું છે. કોણ જવાનું આત્મામાં? થોડાક પુસ્તકો તમને લાવે વાંચજો, આવું બધું જ લખેલું હોય. વિચાર, બુદ્ધિથી પર નથી જવાનું. 6થા અધ્યાયમાં ભગવાન જ કહે છે આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. સુખમ આત્યંતિકમ યત્તત. આ સુખમ આત્યંતિક સુખ સ્વરૂપ, આત્યંતિક આનંદ સ્વરૂપ આત્મા છે. પણ કેવો છે? બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. ભગવાન તો એવું કહે છે કે આ આત્માને બુદ્ધિથી ગ્રહણ કરી શકાય. પણ કેટલાક આજકાલના આચાર્ય એવું કહે છે કે બુદ્ધિથી શું કરવાનું? પર. એટલે હવે પછી વિચારવાનું કે આચાર્યનું માનવું ભગવાનનું માનવું. બુદ્ધિગ્રાહ્યમ, જો એને બુદ્ધિથી જ ગ્રહણ કરવાનું છે. મનસા એવ ઇદમ આપતવ્યમ. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ શું કહે છે? મનસા એવ ઇદમ આપતવ્યમ. આ મનથી જ એને ગ્રહણ કરવાનું છે. ગ્રહણ કરવાનું એટલે શું? ગ્રહણ કરી એમ કે ને એટલે વળી પાસે પેલો ગ્રહણ શબ્દ આવે. આત્માને પકડવાનો છે. અહીં સંતા કુકડી રમવાની જ પકડવાનું. ગ્રહણ કરવું એટલે સમજવાનું. પણ મન આત્માને ક્યારે સમજી શકે? બરાબર સાંભળો. આ પુષ્પ છે, આ પુષ્પ મારે ગ્રહણ કરવું હોય તો મારી બુદ્ધિ શું થવી જોઈએ? પુષ્પાકાર થવી જોઈએ. જ્યાં સુધી મારી બુદ્ધિની વૃત્તિ પુષ્પનો આકાર ધારણ નહીં કરે ત્યાં સુધી મને આ પુષ્પનું જ્ઞાન થઈ શકે નહીં. જો આત્મા નિત્ય છે, સર્વગત છે, સ્થાણું સ્થિર છે, તો મારી બુદ્ધિ પણ સાપેક્ષિક રીતે કેવી હોવી જોઈએ? અચલ. એ અચળ છે તો મારી બુદ્ધિ પણ સાપેક્ષ રીતે કેવી હોવી જોઈએ? અચલ હોવી જોઈએ. સાપેક્ષિક રીતે જે અચળ છે એ જ પછી આત્માને જાણી શકે. સાપેક્ષિક રીતે જે સ્થિર બુદ્ધિ છે, જો આપણી બુદ્ધિ સ્થિર કે નહીં આ સમજો. બે જણા ગપ્પા મારતા હોય ને, અથવા ટ્રેનમાં જાવ ને, પછી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ કેવી હોય? એટલે એક ચર્ચા શરૂ થાય, આજે ટ્રેન મોડી છે, જો આ શું, પછી એના પરથી કંઈક બીજું, બીજા પરથી ત્રીજું, ત્રીજા પરથી ચોથું, પેલા 4 કલાકમાં 40 ટોપિક થઈ ગયા હોય. જો આ શું, આપણી બુદ્ધિને આદત શાની છે? એક વિષય પરથી બીજા, બીજા પરથી ત્રીજા. આ વિષયને, બુદ્ધિને અનેક વિષયોમાં ભટકવાની આદત છે. એક વિષયમાં એ સ્થિર થઈ શકતી જ નથી. પછી એને જયારે એમ કે આત્મા સ્થિર છે, તું સ્થિર આત્માનું જ્ઞાન મેળવ, એને બોરિંગ જ લાગે આ સમજવા. ઘણા એવું કે આ તમે વેદાંતની વાત કરો ખરા તો અમારે જરાક ઉપરથી જાય. જેમ શું કહેવાય? જે છે સ્થિર, અચલ, સર્વગત, સર્વવ્યાપી. જો આત્મા સર્વવ્યાપી છે તો સાપેક્ષ રીતે આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? વ્યાપક હોવી જોઈએ. આપણી બુદ્ધિમાં વ્યાપકતા આવતી જ નથી. ભોજનની દ્રષ્ટિએ, વસ્ત્રોની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ આપણી બુદ્ધિ કેવી છે? સંકુચિત છે. આપણા વિચારો સંકુચિત છે, આપણી બુદ્ધિ સંકુચિત છે. આપણે અમુક જ પ્રકારથી ખાવા ટેવાયા હોઈએ એટલે આપણે એમ જ માનીએ આમ જ હોય. અમુક જ પ્રકારે વસ્ત્ર પહેરતા હોઈએ, અમુક જ રંગના વસ્ત્રો પહેરીએ એટલે બીજા કોઈક રંગના વસ્ત્ર પહેરેલા જોઈએ એટલે આપણા મનમાં શું આવે? વાણીની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ સંકુચિતતા. વ્યાપક આત્મા છે તો સાપેક્ષિક રીતે આપણી બુદ્ધિ પણ વ્યાપક હોવી જોઈએ. સ્થિર આત્મા છે તો સાપેક્ષિક રીતે આપણી બુદ્ધિ પણ સ્થિર થવી જોઈએ. અચલ, અચળ આત્મા છે તો સાપેક્ષિક રીતે આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? અચલ હોવી જોઈએ. જો એટલા માટે આત્મજ્ઞાનમાં વાર નથી. આ બુદ્ધિને વ્યાપક બનાવવી, સ્થિર કરવી, અચળ કરવી ને એમાં જ બહુ વાર લાગે. જન્મો જન્મથી આપણને આદત પડી ગઈ. એટલે જ્યાં સુધી આપણે તત્વજ્ઞાનની ચર્ચા કરતા નથી, જ્યાં સુધી જપનો વિચાર કરતા નથી, ત્યાં સુધી આ બધું આપણને સામાન્ય લાગે. જો વિચાર, ટ્રેનમાં બધા વાતો કરે છે, સામાન્ય છે.
એમાં કશું નવું ખોટું દેખાતું નથી. જો આ સમજ. પણ જ્યારે તત્વની ચર્ચા આવે, એક જ વિષયનું ચિંતન કરવાનું હોય, ત્યારે પછી આપણને ખબર પડે કે મારી બુદ્ધિ કેવી છે, અસ્થિર છે. મારી બુદ્ધિ કેવી છે, ચલ છે. આમ ભગવાન અહીંયા શું કહે છે? નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન સનાતન ચિરંતન ન કારણાત કુતશ્ચિત નિષ્પન્ન અભિનવ ઇત્યર્થ. સનાતન કોને કહેવામાં આવે? જે કોઈ બીજા કારણમાંથી ઉત્પન્ન થયું નથી એને શું કહેવાય? સનાતન, ચિરંતન. આત્મા ક્યારેય ઉત્પન્ન થયો જ નથી, પણ મારો જન્મ થયો ને, શરૂ ત્યાંથી જ થાય. મારો જન્મ થયો એમ કહીએ ને એટલે પછી દુઃખની શરૂઆત થઈ જાય. આત્માનો જન્મ જ નથી. આત્મા કેવો છે? સનાતન છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે કે જો આત્મા નિત્ય એટલે કાળમાં કાયમી છે, સર્વગત એટલે દેશમાં વ્યાપક છે, અને દેશમાં વ્યાપક હોવાથી સ્થિર છે, અને સ્થિર હોવાથી એ કેવો છે? અચળ છે. અને એ સનાતન છે, એટલે કે કોઈ કારણમાંથી ઉત્પન્ન થયો નથી. ન એ તેષામ શ્લોકાનામ પૌનરુક્ત્યમ ચોધરીયમ. આવું વિચારવાનું નહીં કે આ બધા શ્લોકમાં એકનું એક જ વાત ભગવાન કરે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ નિત્ય સર્વગત સ્થાણુ. આ ભગવાન એકનું એક ક્યારથી સાંભળીએ? અને માતાજી તમે આમ ઘસ કર્યા જ કરો. એટલે શંકરાચાર્યજી કહે છે આમાં કોઈ પ્રકારે પુનરુક્તિ નથી. યદ એકેન એવ શ્લોક. જો સમજ આ વાક્ય શંકરાચાર્યજીનું બહુ મજાનું. યદ એકેન એવ શ્લોકેન આત્મનઃ નિત્યત્વમ અવિક્રિયતમ ચ ઉક્તમ ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિના. એક જ શ્લોકમાં બધું આવી ગયું. જો સમજ. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન કશ્ચિત. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. શંકરાચાર્યજી કહે છે આ એક જ શ્લોકમાં બધી જ ચર્ચા થઈ ગઈ. આત્મા નિરવયવ છે, નિર્વિકારી છે, નિત્ય છે, જન્મ મૃત્યુ રહિત છે. તો કે આ એક જ શ્લોકમાં બધું કહેવામાં જ આવ્યું છે. તત્ર યદેવ આત્મ વિષયમ કિંચિદ ઉચ્યતે તદેસ્મા શ્લોકાર્થાત ન અતિરિચ્યતે કિંચિત શબ્દતઃ પુનરુક્તમ કિંચિત અર્થતઃ. તો કે આ એક જ શ્લોકમાં કહી દીધું. બાકીનું જે કહેવામાં આવી રહ્યું છે શું છે? ક્યાં તો શબ્દથી બીજું કંઈક છે, અર્થથી કંઈક બીજું, પણ એકનું એક જ છે. જો સમજ. ન અતિરિચ્યતે એટલે કે આનાથી અતિરેક, આનાથી બીજું કંઈ કહેવામાં આવતું જ નથી. જો વિચાર, આ એક જ ચર્ચા છે. ક્યાં શબ્દ બીજો છે અને ક્યાં અર્થ બીજો છે, પણ આ એકની એક ચર્ચા શા માટે કરો છો? ક્યારના તમે કહી રહ્યા છો નિત્ય છે, સર્વગત છે. હવે આગળ તો ચાલો. જો સમજ. આગળ ચાલવાનું જ નથી. જો સમજ. જાણવાનું છે. શું જાણવાનું છે? તમે નિત્ય આત્મા છો, સર્વગત આત્મા છો, એ જ જાણવાનું છે. પછી આગળ ચાલવાનું શું છે? આ તો કોના જેવું છે? આ ઘણી વાર આપણે પોતને જોક્સ કહીએ ને, પેલો જોક્સ પૂરો થઈ જાય પછી પેલો કે હા બીજું શું થયું? જાહેર પેલો જોક્સ ક્યારનો પૂરો થઈ ગયો હોય. જાહેર એમ ભગવાને કહ્યું ગુજરાતીમાં શું કહેવાય? ટપ્પો પડતો નથી. શું કહેવાય? એવું જ કહેવાય ને. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે તમને શબ્દતઃ કે અર્થતઃ પુનરુક્તિ દેખાય છે, પણ એ પુનરુક્તિ પાછળ પણ પ્રયોજન છે. શું પ્રયોજન છે? એટલે પછીના ફકરામાં કહે છે દુર્બોધત્વાદ આત્મવસ્તુનઃ પુનઃ પુનઃ પ્રસંગ આપાદ્ય શબ્દાંતરેણ તદેવ વસ્તુ નિરૂપયતિ ભગવાન વાસુદેવ. આ આત્મા જાણવો એટલો સરળ નથી. દુર્બોધત્વાદ. આત્માને જાણવું કઠિન છે, અઘરું છે. અને એટલા માટે ભગવાન શું કરી રહ્યા છે? જુદા જુદા શબ્દો દ્વારા, જુદા જુદા પ્રસંગ દ્વારા ભગવાન એક જ ચર્ચા કરે છે. જો તમે વાસંગથી જીર્ણાની દ્વારા પણ ભગવાને છેવટે વાત તો એ જ કરી.
નૈનમ ચિંતનથી શસ્ત્ર દ્વારા જુદા જુદા પ્રસંગો, જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા વાત તો ભગવાન એક જ કરવા માંગે છે કે આત્મા કેવો છે? નિત્ય છે, જન્મ મૃત્યુ રહિત છે, નિર્વિકારી છે. આમ શંકરાચાર્યજી કહે છે એક જ ચર્ચા છે, પણ આ બધી એક ચર્ચા કરવા છતાં આત્મા તો કેવો છે? દુર્બોધત્વાત, એને સમજવો અઘરો છે. એટલું જ નહીં, કથમનું નામ સંસારિણામ અવ્યક્તમ તત્વમ બુદ્ધિ ગોચરતામ આપન્નામ સત સંસાર નિવૃત્ત સત. આ ભગવાન ફરી ફરીને આ ચર્ચા કરે છે. શાના માટે? આ સંસારીને આત્માનું જ્ઞાન થઈ જાય અને આ સંસારીને અવ્યક્ત તત્વ જે આત્મા છે એનું જ્ઞાન થાય અને એને આ સંસારની નિવૃત્તિ થાય, એને મોક્ષની પ્રાપ્તિ થાય. ઘણી વાર બાળકોની સાથે એવું થતું હોય, મમ્મી તું એકનો એક કયા જાતિ. આ સમજ, આ જગતમાં મમ્મી જેવું બીજી કોઈ વસ્તુ જ નથી. આ સમજતી કેમ? રોજ સવાર પડે એટલે શું છે? ચાલ તો દીકરા ઉઠ તો, ચાલ ઉઠ્યો તો જાહેર બોલો ઉઠે, ચાલ બ્રશ કરી નાખતો, બ્રશ ચાલ દીકરા નાવા જતો, ગરમ પાણી તૈયાર જ છે. રોજ જ શું કરવાનું હોય? એકે બાપાનું કામ જ નથી. આ સમજવાનું, એ બાપાનો પછી મોઢું નહીં ચાલે, હાથ જ ચાલે. આ સમજવું, સમજતો નથી. એકવાર કીધું બાથરૂમમાં જા સમજ, આમ કે છોકરો એ રડતો રડતો જાય ખરો. આ સમજવું. અહીંયા ભગવાન કહે છે કે હું તને કહું છું, એટલે પેલું પહેલું વાક્ય યાદ રાખવાનું, પંડિતા ન અનુશોચંતી. મૂળ વાત તો ક્યાં છે? સંસાર નિવૃત્ત. આ સંસાર શોક સાગરમાં ડૂબેલા છે, એમાંથી પેલો નિવૃત્ત થતો જ નથી. એ કે સંસાર સાગરમાંથી નિવૃત્ત થવાનું છે ખરું? શંકરાચાર્યજી કહે છે આત્માને આ પ્રકારથી જાણવું એ જ સંસારમાંથી નિવૃત્તિ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ ભગવાન વાસુદેવ આ ફરી ફરી આત્માના સ્વરૂપનું નિરૂપણ કરતા રહે છે. કેમ? કથમનું નામ. કથમનું નામ એટલે કે કેવી રીતે આ સંસારીઓને હું આ સંસારમાંથી નિવૃત્ત કરું, કેવી રીતે હું આ સંસારીઓને સમજાવું કે તમારું સ્વરૂપ તો નિત્ય સર્વગત છે. આમ આ ભગવાનની કરુણા છે. ભગવાન પુનરુક્તિ કરી નથી રહ્યા, આ ભગવાનની કરુણા છે કે ભગવાન ફરી ફરી જુદા જુદા પ્રસંગો લઈને, જુદા જુદા દ્રષ્ટાંતો લઈ અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આત્મા જન્મ મૃત્યુ રહિત નિર્વિકારી છે. કેવી રીતે આ આત્મ તત્વ એના બુદ્ધિ ગોચરતામ આપન્નમ. જો અહીંયા પછી એ જ ચર્ચા છે. બુદ્ધિ ગોચરતામ નો શું થયો? એની બુદ્ધિમાં આ તત્વનું જ્ઞાન કેવી રીતે થાય એ ધ્યાનમાં રાખીને ભગવાન વાસુદેવ ફરી ફરી આ ચર્ચા કરી રહ્યા છે. એટલે પુનરુક્તિ એ કંટાળો નથી. પુનરુક્તિ તો ભગવાનની શું છે? આ કરુણા છે ભગવાન, કે આપણને સમજાવી રહ્યા છે, આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આપણે આ તત્વને સમજી લઈએ. અને આ તત્વ સમજવાનું પણ શાના માટે છે? આત્મજ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય છે. શંકરાચાર્ય શું કહે છે? સંસાર નિવૃત્ત. આ સંસારની જ નિવૃત્તિ કરવા માટે ભગવાન આ ચર્ચા કરી રહ્યા છે. હવે પછીના 3 શ્લોક બહુ સુંદર છે. જો આ સમજ, આપણે શ્લોક બોલ્યા નથી, બોલી અવ્યક્તોયમચિંત્યોયમ અવિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસि અથ ચૈనం નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતં તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસि જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે
ન ત્વં શોચિતુમર્હસि. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. 12મા શ્લોકથી 24મા શ્લોક સુધી ભગવાને જે કહ્યું એનો સાર ભગવાન આપણને અહીં કહે. પહેલી વસ્તુ કઈ છે? અવ્યક્ત. આત્મા ક્યારેય કોઈ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. વ્યક્ત સર્વકરણ અવિષયત્વાत् ન વ્યજ્યતે ઇતિ અવ્યક્ત. શંકરાચાર્ય શું કહે છે? આ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ આત્મા કોઈ પણ પ્રકારે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી. જો સમજ કેમ? સર્વ ઇન્દ્રિયો જેને કારણે કામ કરી રહી છે એ આત્મા છે. આંખથી આત્માને જોઈ શકાય નહીં, પણ આંખ દ્વારા જે દર્શન ક્રિયા થઈ રહી છે એ કોને કારણે થઈ રહી છે? આત્માને કારણે. આત્માને સાંભળી શકાય નહીં, પણ શ્રવણ ક્રિયા જેને કારણે થઈ રહી છે એ આત્મા છે. અવ્યક્ત. ક્યારેય કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. જો એટલા માટે લાલ પીળું દેખાય ને કંઈક સંભળાયું ને કંઈક સળવળ્યું ને આ બધું જે બધા અનુભવ ભલે થતા, હું ના નથી પાડતી, અનુભવ થાય છે, પણ એ અનુભવ અને આત્મજ્ઞાનને કોઈ સંબંધ નથી. આ સમજો કે અવ્યક્ત. આપણે પેલો ધ્યાનમાં જઈએ ને પછી લાલ પીળું દેખાય ને તને લાલ દેખાયું, હજી આત્મા બહુ દૂર છે. સફેદ દેખાયો પ્રકાશ, બસ બહુ નજીકમાં જ છે. એ લોકો એટલું સિરિયસલી કહે ને એટલે આપણે બધા શું કરતા હોઈએ? સાચું જ માની લઈએ. સર્વગત, જે સર્વવ્યાપી હોય એના પછી દૂર ને નજીક શું? જો આ સમજો. જો અવ્યક્ત ક્યારેય કોઈ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. અચિંત્ય અતઃ એવ અચિંત્ય યદહિ. જો શંકરાચાર્યની વ્યાખ્યા કરી, યદહિ ઇન્દ્રિય ગોચરમ વસ્તુ. જે ઇન્દ્રિયો ગોચર એટલે કે ઇન્દ્રિયોનો વિષય બની શકે છે, તચ્ચિંતા વિષયત્વમાં આપદ્યતે. એ જ પછી આપણા ચિંતનનો વિષય બની શકે. જ્યાં સુધી ઇન્દ્રિયથી તમે એનો અનુભવ કરો નહીં ત્યાં સુધી તમે મનથી એનું ચિંતન કરી શકો જ નહીં. જો આત્મા ઇન્દ્રિયોનો વિષય જ નથી, ઇન્દ્રિયથી આત્માને ગ્રહણ કરી શકાય એમ છે જ નહીં, તો પછી મનથી પણ એનું ચિંતન થઈ શકે એમ છે જ નહીં. અયમ તુ આત્મા અનિન્દ્રિય ગોચરત્વાत् અચિંત્ય. ઇન્દ્રિય ગોચર ન હોવાથી આત્મા કેવો છે? અચિંત્ય છે. અવિકાર્ય અયમ યથા ક્ષીરમ દધ્યાતંચનાદિના વિકારી. ક્ષીરમ, આ દૂધ જેમ દહીં આદિ બની જાય છે, એ જ રીતે આત્મામાં કોઈ વિકાર આવતો નથી. દૂધમાંથી દહીં બને, તો દહીંમાંથી છાશ બનાવીએ, માખણ બનાવીએ, આ બધા શું કહેવાય? વિકાર કહેવાય. પણ આત્મામાં કોઈ વિકાર આવે? જો આત્માના વિકારની બધી ઘણી ચર્ચા છે. આ સમજ, કેટલા એવા લોકો છે જે આ બધી ચર્ચા કરે. આત્મા અત્યારે સંસારી બની ગયો. સંસારી બની ગયો. આ આત્મા કેવો બની ગયો? અશુદ્ધ થઈ ગયો. હવે એને શું કરવાનું છે? સર્ફ સાબુથી શું કરવાનું? ધોવાનું. જો એટલા માટે તમે જ્યારે તમને પોતાને સંસારી માનો છો ત્યારે પણ તમે તો નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છો. જ્યારે તમે પોતાને દુઃખી માની રહ્યા છો ત્યારે પણ તમે તો કોણ છો? આનંદ સ્વરૂપ આત્મા જ છો. બનવાનું છે જ નહીં. જો સમજો કેમ? બનવું પણ વિકાર છે. આપણે આગળ જોઈ ગયા, કોઈ પણ પ્રકારથી એક વિષયમાંથી બીજું બનવું એ તો વિકાર છે. જો આત્મા સંસારી બની ગયો, અશુદ્ધ થઈ ગયો, બહુ મોટી ગડબડ છે. આ સમજ વિચાર. અસંગો હિ અયમ પુરુષ. આત્મા કેવો છે? અસંગ છે. કોઈ વસ્તુ એનો સ્પર્શી શકે એમ છે જ નહીં. જો અને એટલે શંકરાચાર્ય શું કહે છે? કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો વિકાર થઈ શકે એમ છે જ નહીં. નિરવયવત્વાચ્ચ વિક્રિય.
અવયવ હોય તો પેલો વિકાર થાય, પણ આત્મામાં કોઈ અવયવ છે જ નહીં. આગળ આ બધી ચર્ચા કરી ગયા, સમજો. ન જાયતે મ્રિયતે વખત કે અવયવ ભંગ થઈ જાય તો ક્ષય થયો, ક્ષતિ થઈ એવું કહી શકીએ, એ બદલાઈ ગયું એમ કહી શકીએ. પણ આત્મા તો કેવો છે? નિરવયવ છે. કેમ નિરવયવ છે? સર્વવ્યાપી છે. જે સર્વવ્યાપી હોય એનો કોઈ અવયવ હોય નહીં. અને જો અવયવ નથી તો વિકાર પણ શક્ય નથી. નહીં નિરવયવમ કિંચિત વિક્રિયાત્મકમ દ્રષ્ટમ અવિક્રિયત્વાદ અવિકાર્ય યમાત્મા ઉચ્યતે. આમ આત્માને શું કહેવામાં આવે છે? અવિકાર્ય કહેવામાં આવે. અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકાર્ય છે એવું કહેવામાં આવે છે. અને જો આત્મા આવો છે, જો હવે સમજો, ભગવાને પહેલા શું કહ્યું? અશોચ્ય નન્વ શોચસ્વ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો છે. જો આ સમજો, આ વાક્ય જે છે એ બધા પ્રકારે લાગુ પડે, ફક્ત આત્માની દ્રષ્ટિએ એમ નહીં, આ વ્યવહારની દ્રષ્ટિએ પણ એટલું જ લાગુ પડે એવું છે. આ સમજો, આપણને જે ક્રોધ આવે, આપણા મનમાં જે વિક્ષેપ આવે છે, કોને કારણે આવે? જો વિચાર, આપણું ધારેલું નહીં થાય, અથવા આપણે જે પ્રકારથી કહીએ એ પ્રકારથી કોઈ ન કરે, તત્કાળ આપણા મનમાં શું આવે? ક્રોધ આવી જાય. જો વિચાર, એકવાર ક્રોધ આવે ને પછી માણસને વિવેક રહેતો નથી. એટલે કોણ છે કોણ નથી શું કરે? જો ક્રોધ કેમ આવ્યો? જો વિચારો, સામેવાળા વ્યક્તિને આપણે સ્વીકારી શકતા નથી. અસ્વીકાર છે, આગ્રહ છે, અપેક્ષા છે. આ વ્યક્તિએ આ પ્રકારથી જ વર્તન કરવું જોઈએ, અથવા મારું કહેલું જ કરવું જોઈએ. નહીં થયું એટલે શું કરવાનું? એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે જેમ તમે એવી અપેક્ષા રાખો છો કે આ વ્યક્તિએ આ પ્રકારથી જ વર્તન કરવું જોઈએ, પણ એ વ્યક્તિની પણ અપેક્ષા છે તમારે કેવું વર્તન કરવું જોઈએ. તમે જો એવી અપેક્ષા રાખો કે એ તમારી અપેક્ષા પ્રમાણે વર્તન કરે, પછી તમારે પણ શું કરવું જોઈએ? એની અપેક્ષા પ્રમાણે વર્તન કરો. નહીં, એનું નહીં, હું કહું એનો અર્થ શું થયો? આ બધા અહંકારી કહેવાય. હું કોઈ દિવસ ખોટો હોવ જ નહીં. હું શું છે? સાચો છું. આ માનવું જ ખોટું છે. આ સમજ, હું ક્યારેય ખોટો હોઉં જ નહીં એ વિચારવું શું છે? આપણું જ્ઞાન કેટલું, આપણો અનુભવ કેટલો? જો વિચાર, આપણું અલ્પ જ્ઞાન છે. અલ્પ જ્ઞાનથી આપણે જે પણ નિર્ણય કરીએ, નિર્ણય કેવો હોઈ શકે? જો સમજવાનું. આમ આપણી અપેક્ષાઓ, આપણો આગ્રહ છે, આપણો અસ્વીકાર છે, આ બધી વસ્તુ પણ આપણા મનમાં શું જન્માવે છે? શોક જન્માવે. અને એટલે ભગવાન શું કહી રહ્યા? અશોચ્યાનન્વ શોચસ્વમ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે અર્જુન તું શોક કરી રહ્યો. જે જ વસ્તુ ભગવાન અહીંયા જોડી રહ્યા છે કે જો આત્મા અવ્યક્ત છે, જો આત્મા અચિંત્ય છે, જો આત્મા અવિકારી છે, તો પછી શું છે? તસ્માદ, એટલા માટે, તસ્માદેવમ વિદિત્વેન. આત્માને જો આ પ્રકારથી જાણી લેવામાં આવે, નાનું શોચિતુમ અર્હસી. એકવાર આત્માને આ પ્રકારે જાણી લીધો, નિરવયવ નિર્વિકારી આત્માને જો જાણી લીધો, ભગવાન કહે છે તારે માટે શોક કરવો યોગ્ય નથી. કોઈ પણ પ્રકારે શોક કરવો યોગ્ય છે જ નહીં. આ સમજવાનું. ભલે આપણને એમ લાગે ના ના માતાજી તમે તો સંન્યાસી થઈ ગયા, તમને શું ખબર પડે? અમને કેવા કેવા દુઃખ પડે ને અમારે કેવી કેવી મુશ્કેલી પડે. આજે આવું કે ને એને હું એક જ વાત કહું, તું સંન્યાસી બન પછી ખબર પડે. સંન્યાસી બનીએ ને પછી જ આપણને ખબર પડે. કેમ? સંસારી હોય ને એટલે બે ચાર વસ્તુ બોલી નાખી તોય ચાલે ને બે ચાર વસ્તુ ખાઈ નાખીને તોય ચાલે. સંન્યાસી બનીએ એટલે પછી શું થાય? પેલું મનમાં તો આમ સળવડતું હોય કે એક લાડવો ખાઈ લઈએ. સમજ? પાંચમા અધ્યાયમાં ભગવાન કહે છે
સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. જો માનસિક રીતે તૈયાર નથી અને જો સંન્યાસ ગ્રહણ કરી લીધો તો એ સંન્યાસ પણ અર્જુન તારા માટે શું બનવાનો છે? દુઃખનું કારણ જ બનશે. એટલે હું હંમેશા એમ કહું, આ ગ્રહસ્થ જીવન છે ને એ સેફ રોડ છે. ગ્રહસ્થ જીવન શું છે? એ સેફ છે. કેમ? જરાક આમ તેમ કરી લે ચાલી જાય. જો આ સમજ ચાલી જાય ને પેલો પાર્ટનર ચલવી લે. જો આ સમજજો. હવે છે સંન્યાસ ત્યારે ગ્રહણ થાય જ્યારે બુદ્ધિથી તમે પ્રમાણિક બનો. જો આ સમજ બૌદ્ધિક પ્રમાણિકતા બહુ આવશ્યક છે. ફક્ત કપડાં પહેરવાથી કોઈ સંન્યાસી બનતો નથી. આ સમજ આજકાલ આ કપડાં પહેરવાય સામાન્ય થઈ ગયું, પણ બૌદ્ધિક રીતે પ્રમાણિકતા કેટલામાં? વિચાર સમજવાનું. બૌદ્ધિક પ્રમાણિકતા એટલે આ વસ્તુ તમને કોઈ પણ પ્રકારથી વિચલિત કરે જ નહીં. પેલો વિચલિત થાય અને દબાવી દે. જો આ સમજો પછી એ સંન્યાસ કામ નહીં આવે. કેમ કે ક્યાં સુધી તમે દબાવીને રાખો? આપણું પછી પ્રેશર કુકર જેવી હાલત થાય. જો આ સમજો પ્રેશર કુકર હોય એટલે જ એમાં પેલી વિસલ આપેલી, એ વધારાનું પ્રેશર શું થઈ જાય એટલે જ આ પતિ પત્ની એ વિસલ કહેવાય. પતિ પત્ની શું કહેવાય? જો સમજ આ પતિ પત્ની કોણ છે? આ વિસલ છે. એકબીજાનું પ્રેશર શું કરી આપે? ઓછું કરી આપે. સંન્યાસ બને ને પછી કોઈ મળે નહીં, વિસલ નહીં મળે. જો આ સમજજો વિસલ હોય નહીં ને પછી પ્રેશર વધતું જાય એટલે પછી પ્રેશર કુકર શું થાય? પાક. આ જગતમાં જેટલા જોઈએ ને આ બધા આવું બધું કંઈક સાંભળે ત્યારે સમજવાનું કે પેલું પ્રેશર કુકર ફાટ્યું. શું થયું? બૌદ્ધિક પ્રમાણે. એટલે પૂજ્ય સ્વામી જેમને બહુ સરસ કે આના વગર પણ હું પ્રસન્ન રહી શકું. જો આને બૌદ્ધિક પ્રમાણિકતા. આના વિના પણ હું પ્રસન્ન છું. સંસારી કોને કે આના વગર મને ચાલે જ નહીં. સવારના ચા તો જોઈએ જ, એમાં ફુદીનો તો જોઈએ જ, એમાં આદુ તો જોઈએ. એનો શું છે? એ સ્વતંત્ર છે. સંન્યાસી કોણ છે? સ્વતંત્ર. આંતરિક રીતે સ્વતંત્ર છે. અન્ય કોઈ વિષય પર શું છે? એ આધાર રાખતો છે. જો એટલે જ્ઞાનીનું એક જ લક્ષણ છે, બીજા બધા કોઈ લક્ષણ બધા છે જ નહીં. આ સમજજો. આત્મની એવ આત્મના તુષ્ટ. પોતે જ પોતાનાથી પ્રસન્ન છે. એનો અર્થ શું થયો? સુખી થવા માટે, પ્રસન્ન રહેવા માટે પોતાનાથી અન્ય કોઈની એને આવશ્યકતા છે જ. એટલે મેં પેલું ચા કહ્યું. જો આ સમજ આપણી પરતંત્રતા પેલી ચાથી શરૂ થાય. ચા નહીં, આપણે તો પાપડની પરતંત્રતા, કેરીની. હું તો વલસાડની હાફૂસ જ ખાઉં. જા એને ગૌરવ લાગે. આ ગૌરવની વસ્તુ નથી, આ પરતંત્રતા છે. જો આ સમજો હું કોલેજમાં ભણતી ને ત્યારે પેલી જીવરાજની 9 નંબરની ચા ચાલતી. જા સમજ તેને પીધી હોય ને એને ખબર હોય. હવે પેલી વાઘ બકરી ચા. જા સમજ વિચારી આપણી વિશેષતા છે કે પરતંત્રતા છે? આ સમજો આપણા શોકનું કારણ આ જગત નથી. ભગવાન શું કહેવા માંગે છે? તે જે તારી બુદ્ધિને મર્યાદિત કરી દીધી છે, તે જે તારી બુદ્ધિને આ જગતમાં બાંધી દીધી છે, એ તારા દુઃખનું કારણ છે. આ આત્મા તો કેવો છે? નાનું શોચિતું મરહત. શોકનું કોઈ કારણ અર્જુન છે જ નહીં આ જગત. આપણે ગુજરાતીમાં એને એવું કહેવાય ચોડીને ચીકણું કરે. આ બધું દુઃખ કોઈ આપતું નથી. ભગવાને તમને દુઃખ આપતો નથી, પતિ પત્ની દુઃખ આપતો નથી, દીકરો દુઃખ આપતો નથી. આ સમજો શોક કરવો યોગ્ય છે જ નહીં. ન અર્હસી. જો આ સમજો તારા માટે શોક કરવો યોગ્ય નથી એવું ભગવાન અહીંયા કહે છે. જો આ સમજ તું શોક ન કર એમ નથી કહેતા, પણ તારા માટે શોક કરવો યોગ્ય નથી અર્જુન. કેમ? એકવાર તું આત્માને અવ્યક્ત અચિંત્ય અવિકાર્ય એનમાત્માનમ વિદિત્વા આ પ્રકારથી જો તું આત્માને જાણી લેશે તો તારા માટે શોક કરવો રહેશે. જો વિચાર એનો અર્થ શું થાય? બહારનું જગત તમને દુઃખી કરતું નથી, તમારો તમારા વિશેનો જે અભિપ્રાય છે
તમારા વિશેનો તમારો અભિપ્રાય તમને દુઃખી કરે છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું વલસાડનો છું, હું એન્જિનિયર છું, હું રિટાયર છું, ગરડો છું, જુવાન છું. વિચાર આમ તમે તમારી જાતને કેવી રીતે ઓળખો છો? જો તમારી ઓળખાણ જ ખોટી છે તો તમે દુઃખી અવશ્ય થવા. અને એટલે ભગવાને શબ્દ કયો વાપરે છે? એનમ વિદિત્વ એવમ. એવમ એટલે આ પ્રકાર, આ પ્રકારથી આત્માને ઓળખીને. એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ પ્રકારની આત્માની ઓળખાણ થતી નથી ત્યાં સુધી શું છે? શોકની નિવૃત્તિ કરવી અશક્ય છે. સ્વર્ગમાં જઈશું ને, પણ અહીંયા જો આપણને દુઃખી થવાની આદત છે તો સ્વર્ગમાં જઈને શું થવાનું? વિચાર, અહીંયા જો એને વાંધા વચકા પડતા હોય તો સ્વર્ગમાં ગયા પછી પણ શું કરવાનું? આ સમજો. એટલે હું બહુ સરળ ભાષામાં કહું, આપણને દુઃખી થવાની આદત પડી ગઈ. આપણને શું છે? દુઃખી થવાની આદત પડી ગઈ. હું દુઃખી. જો આ સમજો, જો મજાની વાત છે. તમારો જન્મ થયો આજ સુધી, જન્મથી આજ સુધી કોઈએ પણ તમને એવું કહ્યું તું શરીર છે? કોઈએ પણ તમને એવું કીધું તું દુઃખી છે? જો વિચારી, આ બધી વસ્તુ શું કરી છે? આપણે પોતે જ આપણા વિશે અભિપ્રાય બાંધી દીધો છે. મારો જન્મ થયો, હું ગરડો થયો, હું રિટાયર થઈ. જા સમજો, પેલો રિટાયર થાય અને 6 મહિનામાં તો એને જુઓ ને તેમ લાગે કે આના જેવો દુઃખી દુનિયામાં કોઈ નથી. લોકોને નિવૃત્ત થતાંય આવડતું નથી. પેલો ઓફિસમાં સાહેબ બનીને બેઠો હોય, આ પછી ઘરે આવીને સાહેબ પણ જ કરતો હોય. ઓફિસમાં પેલી 10 વાગે ચા મળતી હોય એટલે પેલી એટલા માટે રિટાયર થાય ને એટલે બહેનોનું તો આવી જ બને. આ સમજવાનું. પેલો ઓફિસમાં પટાવાળાને ઓર્ડર કરે એટલે પાણી આપતો હોય એટલે બધી પટાવાળા પણ પછી કોણે કરવું પડે? લાવ પાણી લાવતો, પણ તું ઉઠ ને, ઓફિસમાં તું સાહેબ છે, અહીંયા તો કોણ છે? ગ્રહસ્થ છે. વિચાર, તમારા વિશેના અભિપ્રાય જ ખોટા છે. એટલે ભગવાન શું કહે છે? એનમ એવમ વિદિત્વ. આત્માને આ પ્રકારથી તું ઓળખી લે અર્જુન. નાનો શોચી તું મરહસી, પછી તારા માટે શોક કરવો યોગ્ય છે જ ને. યથોક્ત પ્રકારે ઉક્તવા, જે પ્રકારથી આત્માના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રકારે તું આત્માને ઓળખી લે અર્જુન. અને જ્યાં સુધી પોતાના સ્વરૂપને ઓળખશે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારે શોકની નિવૃત્તિ થવી અશક્ય છે. આપણી મુશ્કેલી શું છે? આપણે એક ઓળખાણમાંથી પેલી બીજી ઓળખાણમાં જઈએ છે, પણ ભાઈ ઓળખાણ તો એની એક છે. જો વિચાર, પેલા હું બાળક છું, હું સ્કૂલે જાઉં છું, આપણે શું કરતા રહીએ? નવા આપણા નામ આવતા જ જાય. જન્મ થયો, હું પુત્ર કે પુત્રી છું. સ્કૂલમાં ગયા, હું વિદ્યાર્થી છું. કોલેજમાં ગયો, હું કોલેજનો વિદ્યાર્થી છું. એન્જિનિયર થઈ ગયો, હું એન્જિનિયર છું. નોકરીએ લાગ્યો, હું નોકરિયાત છું. પરણી ગયો, પછી બોલવાનું નહીં હોય. સતત શું કરીએ છીએ આપણે? આપણી ઓળખાણ બદલતા રહીએ. પણ જેટલી ઓળખાણ છે બધી ઓળખાણ કેવી છે? સાપેક્ષિક છે. નિરપેક્ષ ઓળખાણ તો આપણી પાસે છે જ. અને સાપેક્ષિકમાં જ આપણે શું કરતા રહીએ? એમાં જ ફરતા રહીએ. અને પછી ગરડા થાય પછી શું કરવાનું? જેટલી પણ સાપેક્ષિક ઓળખાણ છે ને એને યાદ કરતો રહે. કોલેજમાં અમે આમ કરતા હતા, જરા સમજજો. એનો અર્થ શું થયો? જરા સમજ. ભૂતકાળ એ લખેલું પાનું છે. ભૂતકાળ એ શું છે? લખેલું પાનું છે. ભવિષ્યકાળ એ હજી ખાલી પાનું છે. જરા સમજ. વર્તમાન કાળમાં પાના પર તમારે લખવાનું છે, પણ શું લખવાનું છે? કોના હાથમાં છે? તમારા. જાતના SMS આવે, આ સમજ. બી કેરફુલ, ઇન ધ પેજ ઓફ લાઈફ ધેર ઇઝ નો ઇરેઝર. સંભાળીને ચાલવું પડે. કેમ? આ જીવનના પાના પર પેલું રબર કામ કરતું નથી. એનો અર્થ શું થાય? વર્તમાન કાળ તમારા હાથમાં છે. તમે શું લખો છો ને એ તમારા હાથમાં.
પણ આપણે પેલા ભૂતકાળમાંથી ઊંચા જ નહીં આવે. એટલા માટે આ 70 ના થાય ને એની પાસે જઈએ ને પછી પેલો 1940 થી જ શરૂ કરે. જો આ સમજવું. અહીંયા એક દાદા હતા, આપણે દાદાનું મળવા જાઉં, કેમ છો દાદા, એટલે દાદા પેલું 1960 થી શરૂ કરે, 1950 થી શરૂ કરે. બીજી વાર જાવ ને એટલે પાછું 1905 થી શરૂ કરે. એટલે પછી હું દાદા આપણે 1965 સુધી પહોંચેલા, હવે આગળ કાલે કીધું ને 105 બાકી છે. એનો અર્થ શું છે? આગળ શંકરાચાર્ય કીધું ને, દુર્બોધત્વાદ આત્મના વસ્તુનઃ, હું નિત્ય સર્વગત આત્મા છું. એ જાણવું બહુ અઘરું છે. પોતાની ઓળખાણ જ આપણે બદલતા રહીએ છીએ. આ પ્રકારથી આપણે પોતાને ઓળખતા જ નથી. એટલે ભગવાનનો શબ્દ વાપરવો પડે. એવમ વિદિત્વા, એવમ એટલે કે યથોક્ત પ્રકારેણ, આ પ્રકારથી તું તારી જાતને ઓળખ. પણ આ પ્રકારથી આપણે જાતને ઓળખીએ ના ના સ્વામીજી મને તો ખબર પડી કે હું નિત્ય છું, પણ એ સમજતા જ નથી. પણ એને સમજાવવાનું છે જ નહીં. જો સમજ, હું તો ધ્યાનમાં બેસું, મને બહુ સરસ ધ્યાન લાગે, પણ એને સમજ પડતી જ નથી. પણ એને સમજ પાડવા માટે ધ્યાને નથી ને જ્ઞાને નથી. આ સમજ, આ લોકોને બીજી એક મગજમારી. હું તો જ્ઞાની છું પણ લોકો મને સ્વીકારતા નથી. પણ તને લોકોને સ્વીકારવાની જરૂર જ શું છે? જો વિચાર, મારી પાસે સારામાં સારું જ્ઞાન છે પણ કોઈ શીખવા જ તૈયાર નથી. પણ તારો સ્વભાવ એવો છે કોઈ શીખે નહીં. જો આ સમજજો, એમાં જ્ઞાનને કઈ વાંધો નથી. એટલે હંમેશા કહું, આ જગતમાં 2 જ પ્રકારના લોકો છે. આ સમજવાનું. અને આપણે આપણી જાતને ઓળખી જ લેવાની કે આપણે કયામાં પડીએ. એ જ્યાં જાય ને ત્યાં બધા પ્રસન્ન હોય. જો આ સમજ, એ જ્યાં જાય ત્યાં બધા પ્રસન્ન હોય, અને એ જ્યાંથી જાય ને ત્યાં લોકો પ્રસન્ન હોય. જો આ સમજ, એટલે આપણે જોઈ લેવાનું આપણે કયા વિભાગમાં પડીએ. જો વિચાર, એટલે આગળ મેં ચર્ચા કરી કે જો આત્મા આનંદ સ્વરૂપ છે તો સાપેક્ષિક રીતે આપણે પણ કેવા હોવા જોઈએ? આનંદમાં હોવા જોઈએ, પ્રસન્ન હોવા જોઈએ. આત્મા શાંત સ્વરૂપ છે તો આપણે પણ સાપેક્ષિક રીતે શાંત હોઈએ. પણ આપણે જયારે દુઃખી છીએ, આ પેલું ચેપ જેવું છે, એને શરદી ને ઉધરસ થઈ હોય એટલે બાજુવાળાને તો શું કરવાનું? એમ હું દુઃખી છું એટલે પછી આજુબાજુવાળા બધાને પણ શું કરવાના? મારે હું દુઃખી છું, તું સુખી કેમ છે? જો આ સમજો, આને આવું કહેવાય. એટલે ભગવાન શું કહે છે? તું અર્જુન જાણી લે, તું અચિંત્ય અવિકારી આત્મા છે. અને એકવાર જો તું પોતાને આ પ્રકારથી ઓળખી લેશે, નાનું શોચી તું અર્હતિ, પછી અર્જુન શોક કરવાનો રહેશે જ નહીં. આમ 12મા શ્લોકથી, જો આ બરાબર સમજ, 12મા શ્લોકથી 25મા શ્લોકમાં ભગવાને જે પ્રતિજ્ઞા કરી, પંડિતા ન અનુશોચંતી, એ પ્રતિજ્ઞા પૂર્તિ અહીંયા થઈ ગઈ. આ સમજો, નાનું શોચિતું અર્હસી કહીને ભગવાને શું કહ્યું? આગળ પણ કહ્યું અશોચ્યાનન્વ શોચસ્તમ, શોક કરવો યોગ્ય નથી. અને પછી કેમ શોક કરવો યોગ્ય નથી સમજાવીને 25મા શ્લોકમાં કહી દીધું. અને એટલા માટે અર્જુન, આત્માને જો આ પ્રકારથી ઓળખી લેવામાં આવશે તો શોક રહેશે નહીં. જો સમજો. આમ અહીંયા એક પ્રકરણ પૂરું થાય છે. આ સમજો. હવે ભગવાન બીજું શરૂ કરે છે. કોઈ પણ શાસ્ત્રમાં નિયમ છે, કોઈ પણ નવો વિષય શરૂ થાય તે નવો વિષય શરૂ કરતા પહેલા અથ એવો શબ્દ વાપરવાનો. એટલે ભગવાન હવે 26મા શ્લોકમાં શું કહે છે? અથ ચૈનમ નિત્યમ જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. જાતમ, આ બહુ સુંદર છે. આ સમજ, આત્માનો જન્મ મૃત્યુ છે જ નહીં. અને શાસ્ત્રમાં અભ્યુપગમ કહેવાય. શાસ્ત્રમાં એને સંસ્કૃતમાં શું કહેવાય? અભ્યુપગમ. અભ્યુપગમ એટલે કે તત્પૂરતું આપણે સ્વીકારી લીધું, પૂર્ણતઃ સ્વીકારી નથી. શું છે? તત્પૂરતું આપણે સ્વીકારી લઈએ. ઘણી વાર છોકરાઓ સાથે વાતો કરતા હોય ને, સારું ચાલ માની લીધું કે તને લોન મળી ગઈ. જા સમજ, આને શું કહેવાય? અભ્યુપગમ કહેવાય. તત્પૂરતું આપણે સ્વીકારી લઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે આત્મનઃ અનિત્યત્વમ અભ્યુપગમ્ય ઇદમુચ્યતે. ધારો કે આત્માને આપણે અનિત્ય માની લીધો. અભ્યુપગમ એટલે શું છે? તત્કાળ પૂરતું,
પૂર્ણતઃ સ્વીકાર નથી. જા સમજ, માની લીધું આપણે, ચાલો આત્મા અનિત્ય છે, સ્વીકારી. તો અર્જુન બીજો નિયમ છે. કયો નિયમ છે? અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. ક્યાં તો તું આત્માને કેવો માને છે? નિત્ય જાતમ. નિત્ય જાતમ એટલે કે ફરી ફરી એનો જન્મ થતો રહે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ અથ શબ્દ શાના માટે છે? અભ્યુપગમાર્થ. થોડા વખત માટે આપણે આ વાત સ્વીકારી લીધી. આત્માનો સતત જન્મ થતો રહે છે. કેમ? લોક પ્રસિદ્ધયા એનમ પ્રકૃતમ આત્માનમ નિત્ય જાતમ લોક પ્રસિદ્ધયા પ્રત્યેનેક શરીર ઉત્પત્તિમ જાતઃ જાતઃ ઇતિ મન્યતે. આ નવું નવું શરીર ધારણ કરવામાં આવે છે અને નવું નવું શરીરની ઉત્પત્તિને ધારો કે, એને આપણે ગુજરાતીમાં ધારો કેવું કહીએ. જો આ સમજ, ધારો કે આત્મા અનિત્ય છે. અને અનિત્ય છે તો શું થશે? જ્યારે જ્યારે શરીર ધારણ કરવામાં આવે ત્યારે ત્યારે આત્મા પણ જન્મ થયો. જાત ઇતિ મન્યતે, આત્માનો જન્મ થયો એવું આપણે માની લઈએ. તથા પ્રતિ તદ વિનાશમ નિત્યમ વા મન્યસે મૃતમ મૃતઃ મૃતઃ ઇતિ. આ શરીરનું મૃત્યુ થવાથી આત્માનું મૃત્યુ થયું એવું ધારો કે આપણે માની લીધું. એનો અર્થ શું થયો? આત્માનો ફરી ફરી જન્મ થાય છે, આત્માનું ફરી ફરી મૃત્યુ થતું રહે છે. જો આવું ધારો કે આપણે સ્વીકારી લઈએ. એટલે આગળ કહે છે તથાપી તથા ભાવિની અપી આત્મની નત્વમ મહાબાહો એવમ શોચિતુમ અર્હસી. અને તો પણ અર્જુન તારે શોક કરવો જોઈએ નહીં. અથ ચૈનમ નિત્યમ જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપી ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમ અર્હસી. તો પણ અર્જુન તારે શોક કરવાની જરૂર નથી. કેમ? જન્મવતઃ નાશઃ નાશવતઃ જન્મ. જેનો નાશ થયો એનો જન્મ થશે અને જેનો જન્મ થયો એનો નાશ થશે. ઇતિ એ તો અવશ્યમ ભાવિનૌ ઇતિ. આ બંને શું થવાના? અવશ્યમ ભાવી, સતત એ થતા જ રહેવાના. કેમ? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો એનો નાશ થવાનો જ છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનું મૃત્યુ થયું એનો જન્મ અવશ્ય છે. તસ્માત અપરિહાર્યાર્થે, આ અપરિહાર્યાર્થે એટલે કે ગુજરાતીમાં કહેવાય જેને ટાળી શકાય એમ નથી, જેને અટકાવી શકાય એમ નથી. ભગવાન શું કહે છે? આ જો જન્મ અને મૃત્યુનું ચક્ર જો તું સ્વીકારે છે તો જેનો જન્મ છે એનું મૃત્યુ છે, મૃત્યુ છે તો એનો જન્મ છે. આ ટાળી ન શકાય એવું, અટકાવી ન શકાય એવું ચક્ર છે. અને જો એને પણ તું સ્વીકારે નત્વમ શોચિતુમ અર્હસી, તો પણ અર્જુન તારે શું છે? કોઈ પણ પ્રકારે શોક કરવો યોગ્ય નથી. કેમ? મૃત્યુ થયું તો એનો શું થવાનો છે? જન્મ થવાનો છે. અને જન્મ થયું તો શું થવાનું છે? મૃત્યુ થવાનું જ છે. તો જે વસ્તુ આપણે ટાળી શકીએ એમ નથી, અટકાવી શકીએ એમ નથી, એને માટે શોક કરવો યોગ્ય છે. આમ ભગવાન આ બે શ્લોક દ્વારા આપણને શું કહે છે કે ધારો કે પણ આત્માને આપણે જન્મ મરણ વાળો માનીએ તો પણ શોક કરવો યોગ્ય છે જ નહીં. આગળ આપણે આગળ જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ
सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ